આખા વર્ષ માટે આપણે કઠોળ કઈ રીતે સાચવવા એની હું બધી જ ટિપ્સ આ વિડીયોમાં બતાવીશ, અને એ પણ આપણે કોઈ પણ કેમિકલ કે કોઈ પણ દવા વગરના સાચવીશું, અને એ પણ રસોડામાં રહેલી વસ્તુથી એટલે કે સામગ્રીથી. તો એ કઈ રીતે હું સ્ટોર કરીશ એ જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો અહીંયા આપણે આ મગ લીધા છે, તો આ દેશી મગ છે. મગ બે પ્રકારના આવતા હોય છે, ઝીણા અને મોટા. તો જે ઝીણા મગ આવતા હોય છે ને એને દેશી મગ કહેવાય છે. એ ખાવામાં બહુ મીઠા હોય છે, એનું શાક વધારે સ્વાદિષ્ટ બનતું હોય છે. તો હું એ મગ જ વાપરું છું. તો અહીંયા મેં એ ઝીણા મગ લીધા છે, તો એ હું તમને આ વિડીયોમાં બતાવું છું. તો પહેલાં તો આપણે મગમાંથી કોઈ પણ દાણા હોય ને બગડેલા કે ફાડાવાળા કે કોઈ ટોસાવાળા, એ દાણાને આપણે કાઢી લઈશું. અને હવે આપણે આ લઈશું ચણા. આને આપણે કાળા ચણા કહીએ છીએ. તો તમને એમ થાય કે આ કાળા ચણા કેમ કહેવાય, આ તો પીળા દેખાય છે. તો આ છે ને હજી નવા જ ચણા, પાકેલા નવા ચણા છે ને, એટલા માટે આનો કલર લાલ પીળો છે. પણ જેમ જેમ આ ચણા જૂના થતા જાય ને, વરસ પછી તમે જોશો ને તો આ ચણાનો કલર કાળા જેવો પકડી લેશે, એવો ચેન્જ થઈ જશે. એટલે આને કાળા ચણા કહેવાય છે. તો આ ચણાને પણ આપણે બરાબર સાફ કરી લીધા છે. એમાંથી પણ કોઈ પણ આપણે દાણામાં ટોસો હોય કે કોઈ બગડેલ દાણો હોય ને એ કાઢી લેશું. અને હવે અહીંયા આવશે આ ચોરી. આપણે કઠોળમાં ચોરી કહેવાય છે ને, આ તો ચોરીમાંથી કોઈ ફૂગ ચડેલ દાણા હોય, જો આવી રીતના, કે કોઈ આમાં પણ ભાંગેલો દાણો હોય કે કોઈ કટકાવ હોય, એ બધું આપણે હટાવી દેવાનું. એટલે સ્ટોર કરતી સમયે આ ખાસ યાદ રાખવાનું કે દાણો છે ને કઠોળમાં એક પણ દાણો ટોસાવાળો પણ ના હોવો જોઈએ, ના ફાટેલો, ના ફૂગ ચડેલો, કંઈ પણ હોય ઈયળને ખાધેલો હોય ને એવો દાણો પણ આમાં ન રહેવો જોઈએ. બિલકુલ આખા દાણા હોય ને એવા દાણા જો તમે આખા વર્ષ માટે સ્ટોર કરશો ને તો બિલકુલ નહીં બગડે. તો આપણે બધા કઠોળને બરાબર સાફ કરીને લઈ લીધા છે. તો હવે આપણે એને મિક્સ કરવી છે સામગ્રી. તો અહીંયા આપણે મોટું એવું આ લોયું લેશું, તો એમાં એ બરાબર મિક્સ થશે. એટલે આપણે આ થાળીમાં બરાબર નહીં મિક્સ કરવામાં મેળ આવે, એટલા માટે થઈને અહીંયા આપણે મેં લોયું લીધું છે. તો આ લોયામાં આપણે મગને કરી દઈશું, અને પછી આપણે રસોડાની રહેલી વસ્તુમાંથી એ વસ્તુ આવશે હળદર પાવડર. તો જે આપણે કિચનમાં વાપરીએ છીએ ને હળદર પાવડર, એ આપણે અહીંયા નાની એવી ચમચી જુઓ છે ને, એ મેં 1 ચમચી કર્યો છે. અહીંયા બહુ વધારે આપણે કરવાની જરૂર નથી. અને અહીંયા છે આપણે કુકિંગ ઓઇલ, એટલે કે તમે શાક દાળમાં જે કંઈ પણ તેલ વાપરતા હોય ને એ તેલ તમે અહીંયા લઈ શકો છો. પણ એ ખાસ ધ્યાન રાખવાનું કે તેલ તમારું છે ને દાઝેલું ના હોવું જોઈએ. મતલબમાં કે તમે કંઈ પણ ભજીયા કે પૂરી કે કંઈ પણ તળી અને જે બચ્યું તેલ હોય ને એ તેલનો અહીંયા ઉપયોગ બિલકુલ નથી કરવાનો. અહીંયા આપણે તાજું તેલ, એટલે કે આપણે જે ડબ્બામાંથી ડાયરેક્ટ કાઢેલું હોય ને એ જ તેલનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. આ ખાસ ધ્યાન રાખજો. જો તમે વાપરેલું તેલ વાપરશો ને અહીંયા, તો આ કઠોળ છે ને તમારા ખોરા થઈ જશે, એટલે આ ખાસ યાદ રાખજો. તો હવે આપણે અહીંયા તેલ પણ અડધી ચમચી જેટલું જ જુઓ કર્યું છે, કેમ કે અડધી ચમચી તેલમાં જ આપણા આ કઠોળ છે ને બધા સરસ એવા તેલવાળા થશે. એટલે આપણે બંને હાથની હથેળીથી આપણે બરાબર મિક્સ કરી લેવાના છે, જેથી કરીને બધા દાણામાં છે ને તેલ બરાબર ચોંટી જાય. તો જુઓ થઈ ગયા છે ને તેલવાળા, માત્ર ને માત્ર અડધી ચમચીથી જ. અને હળદર પણ ચડી ગઈ છે. તો આ હળદરના લીધે છે ને એ આપણું કઠોળ બિલકુલ નહીં બગડે, ઝીણી જીવાત પણ નહીં પડે. અને તેલના કારણે જો તમે એ ખાસ યાદ રાખજો કે જો પહેલાં મટકા પડેલા હોય, આપણે જીવાત પડે ને એને મટકા કહીએ છીએ, તો મટકા પડેલા હોય ને પછી તમે આ પ્રોસેસ કરશો ને તો સારા નહીં રહે, કેમ કે અનાજમાં છે ને મટકા બેસી ગયેલા હોય છે, એટલા માટે થઈને. તો હવે આપણે કોઈ પણ આવી એરટાઈટ બરણી હોય ને, કાચ અથવા પ્લાસ્ટિક હોય ને તો પણ ચાલે, પણ એમાં હવા ન લાગવી જોઈએ, ખાસ યાદ રાખવાનું. અને એને બરાબર આપણે ક્લીન કરી પાણીનો જો ભાગ હોય ને તો એને આપણે કપડાથી સરસ એવી પોછી લેવાની, એટલે કે લૂછી લેવાની, અને પછી જ આપણે એમાં કઠોળ ભરવાના. તો આખું વરસ બિલકુલ નહીં બગડે. એક વખત તમે ખરેખર ચોક્કસથી ટ્રાય કરજો. અને ચોરીને પણ આપણે આ જ પ્રોસેસ
કરી અને એને પણ આપણે એરટાઈટ બરણીમાં ભરી દઈશું. તો આ સુઝાવ મને ક્યારે આવ્યો ખબર કે જ્યારે આપણે શાક માર્કેટમાં શાક લેવા જઈએ ત્યારે ત્યાં ફણગાવેલા કઠોળવાળા પણ બેઠા હોય છે. તો એક બેન કઠોળ લઈને બેસે, એને મેં પૂછ્યું કે તમે આ ફણગાવેલા કઠોળ બધા વેચો છો તો આખા વર્ષ માટે સ્ટોર તો કરતા હશો ને? તો કે હા. તો મેં પૂછ્યું તમે કઈ રીતે કરો? તો એણે મને આ બધું કીધું કે અમે તો આ રીતે આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખીએ છીએ કે તમે તેલ ને હળદરને મિક્સ કરી અને કઠોળને આ રીતે તમે સાચવશો ને તો આખું વરસ બિલકુલ નહીં બગડે. એટલે ત્યારથી લઈને આજ સુધી હું આ જ રીતે કઠોળને આખા વરસ માટે સાચવું છું. તો મિત્રો તમને વિશ્વાસ નહીં આવે પણ તમે એક વખત આ અનુભવ કરજો અને આ ટ્રાય મારજો ચોક્કસથી. ખરેખર આ સાચું જ છે. તો હવે આ ચણાને પણ આપણે આ જ રીતે આપણે મિક્સ કરી અને એને પણ આપણે એરટાઈટ બરણીમાં ભરી દઈશું. તો મિત્રો મારી રેસીપીઓ તમને જો ગમતી હોય ને, હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મને સપોર્ટ આપવા નમ્ર વિનંતી, કેમ કે તમારા સપોર્ટની મને ખાસ જરૂર છે. અને વિડીયો જો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક ચોક્કસથી આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. અને આ વિડીયો તમને પસંદ આવ્યો છે કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આ જ રીતે જો આપણે ગમે એ કઠોળ હોય કે દાળ હોય એને પણ તમે જો આ રીતે સાચવશો ને તો બિલકુલ નહીં બગડે. તો ફરી મળીશું એક આવી જ ઉપયોગી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.